નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરી સમાચારની તો સુરતમાં એસઓજી દ્વારા ડ્રગ્સ પકડવાનો મામલો કે જ્યાં 3 આરોપી પૈકી એક રીઢો ગુનેગાર ઝડપાયો કે જ્યાં વિકાસ આહિર કુખ્યાત જે લાલુ જાલિમ છે એ ગેંગનો સાગીરત જે છે ઝડપાયો છે કે જ્યાં જે સુરતમાં એસઓજી દ્વારા ડ્રગ્સ પકડાવાનો મામલો ત્યારે વિકાસ આહિર કુખ્યાત લાલુ જાલિમ ગેંગનો સાગીરત કે જ્યાં 35 લાખથી વધુનો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો હતો। ત્યારે રાજસ્થાનથી લાવતા હતા ડ્રગ્સનો જથ્થો જ્યાં કારની બોનેટમાં સંતાડી ડ્રગ્સ લાવવામાં આવતું હતું કે જ્યાં કહી શકાય સુરતથી સમાચાર સામે આવ્યા છે કે જ્યાં સુરત એસઓજી દ્વારા જે ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું તે ત્યારે લઈને જે સમાચાર સામે આવ્યા છે 3 આરોપી પૈકી એક આરોપી રીઢો ગુનેગાર કે જ્યાં વિકાસ આહિર જે કુખ્યાત લાલુ જાલિમ ગેંગનો સાગીરત છે કે જ્યાં 35 લાખથી વધુનું એમડી ડ્રગ્સ છે ઝડપી પાડવામાં આવ્યું હતું જ્યાં રાજસ્થાનથી લવાતા હતા ડ્રગ્સનો જથ્થો ત્યારે કારની બોનેટમાં સંતાડી ડ્રગ્સ લાવવામાં આવતું હતું। શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવ્યા છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે। આ બાતમીના આધારે જો પોલીસે વોચમાંથી અને સલાબતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતન કુમાર સાહુ જેના લગભગ 22 વર્ષ ઉંમર છે એના જો 354 ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા। પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો બીજા 2 મેન અહીંયાના જો પેડલર છે આ પેડલરોને આપવાના હતા જેમાં એક અનીસ કરીને નામ છે અનીસ ખાન ઉર્ફે અન્નુ લખડવાલા આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ 6 મહિના પહેલે બી એનડીપીએસના પેડલિંગ કેસમાં પકડાયા હતા। આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર 3-4 ગુનાઓ દાખલ થયા છે મર્ડરના બી ગુનાઓ એના પર દાખલ થયા છે એક આ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રી સીટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને 6 જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જો આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે। કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સાથોસાથ બીજા એના જો 7 આરોપીએ બીજા ક્યાંથી और કોણ કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે। વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા सूरत शहर पुलिस ने जो पहले मुंबई थी जो ड्रग पेडलिंग धंधो थता था एना ऊपर जो कार्रवाईओ थई आ कार्रवाई ने लीधे अत्यारे आ लोग जो राजस्थान रस्ता पकड़ा है जो है અને રાજસ્થાન વાય તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ આહિર અને આ જો અનીસ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમના પાર્લર આવે છે 5-6 પાર્લરો